નમસ્કાર દર્શક મિત્રો, આઝાદ સમાચાર તરફથી આપ સૌને રામનવમીની હાર્દિક શુભકામનાઓ। કોર્પોરેશનના બુસ્ટરમાં વીજ કરંટ લાગતા યુવકનું મોત। પરિવારે કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટર પર બેદરકારીના આક્ષેપો કર્યા। વડોદરામાં કોર્પોરેશનના નંદધામ બુસ્ટર ખાતે મજૂરી કામ કરતા યુવકને વીજ કરંટ લાગતા તેનું મોત થયું છે। પરિવારજનોએ કોન્ટ્રાક્ટર અને કોર્પોરેશન પર આક્ષેપો કર્યા હતા અને કોન્ટ્રાક્ટરને સજા આપવાની માંગ કરી હતી। વડોદરાના પરિવાર 4 રસ્તા પાસે આવેલ નંદધામ બુસ્ટર ખાતે કોન્ટ્રાક્ટ પર કામ કરતા મિતેશ પાટણવાડિયાને વીજ કરંટ લાગ્યો હતો અને ઢળી પડ્યો હતો, જેથી તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો અને જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો, જેથી તેના મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો, જ્યાં પરિવારજનોએ કોર્પોરેશનની બેદરકારીના કારણે તેમને મિતેશને ગુમાવ્યો હોવાના આક્ષેપો કર્યા છે। મૃતકના ભાઈ આશિષ પાટણવાડિયાએ જણાવ્યું હતું કે મારો ભાઈ મિતેશ એન્ટરપ્રાઇઝમાં કામ કરતો હતો। કોર્પોરેશનની બેદરકારીના કારણે મારા ભાઈનું આજે મોત થયું છે। મારો ભાઈ માત્ર મજૂર હતો, પરંતુ તેને ઇલેક્ટ્રિશિયનનું કામ સોંપ્યું હતું, જેથી મારા ભાઈને કરંટ લાગ્યો હતો અને તેને જીવ ગુમાવ્યો છે। મિતેશને કરંટ લાગવાથી એનું મૃત્યુ થયું મને થોડા વખત ખબર પડ્યું અને જે મોટરના વાયર જે છૂટા હતા એ કોન્ટ્રાક્ટરે આવીને એક સરખા કરીને મોટર ઊભી કરી દીધી અને ત્યારબાદ એ દવાખાને ગયા। મિતેશને જાહેર મને મોડા ખબર પડી કે એમનું મૃત્યુ થયું છે। ત્યારબાદ મેં એમને પહેલાં ફોન બી કરેલો કે આવું થયું છે। કોન્ટ્રાક્ટર આવીને પછી આવી આ મોટર સીધી કરીને વાયર છૂટા પાડીને અલગ કરી દીધેલા હતા એને। કયા કોન્ટ્રાક્ટર? ન્યૂદીપ ધર્મેશ ભૂસાલમાં એ એન્ટરપ્રાઇઝ છે।